સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદે બાંધકામ પર તંત્રએ તવાઈ બોલાવી। મધરખડા ગામના પાટિયા પાસે દબાણ સામે તંત્રની લાલ આંખ। 5 એકરની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું। પ્રાંત અધિકારીની હાજરીમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। 16 કરોડથી વધુની જમીનનો કબજો મેળવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે મધરખડા ગામના પાટિયા પાસે 5 એકર સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને હોટેલ, દુકાન, ઓરડી સહિતના બાંધકામ ઊભા કરાયા હતા। આ તમામ બાંધકામ તોડી પાડીને 16 કરોડ 37 લાખથી વધુની કિંમતની સરકારી જમીનનો કબજો મેળવવામાં આવ્યો। આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે 16 કરોડ 37 લાખ 61 હજાર રૂપિયા। આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલતદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે।